તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે આગલા લેક્ચરમાં શું કર્યું હતું, આની પહેલા આપણે વિડીયો મૂક્યો હતો ત્યારે ધોરણ 12 માં મોસ્ટ આઈએમપી જેટલા એમસીક્યુ હતા એ બધાય પાર્ટ 1 ના, અને આ લેક્ચરમાં છે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ બધા આઈએમપી એમસીક્યુ છે એ ક્યાં કરવાના છે, તો કે પાર્ટ 2 ના કરવાના છે આઈએમપી એમસીક્યુ. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમે પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાના ન હોય તો હજી પણ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો, એટલે જેથી કરીને નવી અપડેટ હશે એ બધી તમને ટેલિગ્રામ ચેનલ ઉપર જ ખબર પડશે. અને મોસ્ટ આઈએમપી એમસીક્યુ વીએસક્યુ આ બધા જે તે છે એ પીડીએફ છે, એ બધી પીડીએફ છે એ તમને કેમાં મળશે? ટેલિગ્રામના ચેનલમાં મળશે. તેથી આ બધી જ વસ્તુ છે એ તમે ટેલિગ્રામમાં જોઈ શકશો. તો ટેલિગ્રામનું છે તમે ટેલિગ્રામમાં લખજો લર્ન બાય પાર્થ, અથવા તો ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની, એમાં જઈ અને તમે જોઈન કરી શકો છો. ચલો, તો અહીંયા આપણે હવે વિભાગ એ માં સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે આજે એમસીક્યુ કરવાના છે. અને આ પાર્ટ 2 ના એમસીક્યુ પૂરા થાય એટલે પછી આપણે વીએસક્યુ ચાલુ કરવાના છે. પછી 3 માર્ક વાળા દાખલા, પછી 4 માર્ક વાળા દાખલા, એવી રીતે આગળ વધશે. ચલો, સૌથી પહેલા પાર્ટ 2 માં ચેપ્ટર પહેલાથી કે જે ક્યુ શેર મૂડી છે ત્યાંથી આપણે ચાલુ થશે. હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે શેર બહાર પાડી શકે? હવે જો ઓછામાં ઓછી કેટલી કિંમત, તો ઓછામાં ઓછી 1 રૂપિયાએ કિંમત શેર બહાર પાડી શકે છે કોઈ પણ કંપની. 1 રૂપિયાનો શેર હોય તો એ પણ બહાર પાડી શકે છે. ચલો, ભારતમાં સેબીની સ્થાપના છે એ કયા વર્ષમાં થઈ હતી? તો કે 1991 માં ભારતમાં સેબીની સ્થાપના થઈ હતી, 1991 માં. પછી નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સર્વેમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? કઈ મૂડી દર્શાવવામાં આવતી નથી? તો આવશે અનામત મૂડી. બાકી ભરાયેલી મૂડી પણ દર્શાવવામાં આવે, બજાર બહાર પાડેલી મૂડી પણ દર્શાવવામાં આવે, અને સત્તાવાર મૂડી પણ દર્શાવવામાં આવે. જપ્ત થયેલા શેર પ્રીમિયમની રકમ છે એ મળી ન હોય તો તે પ્રમાણસર છે એ પ્રીમિયમની રકમ છે એ ખાલી જગ્યા પ્રમાણસર પ્રીમિયમની રકમ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે શું કરવાની હોય? ઉધારાય છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારવાની હોય. આ બધાય એટલે બધાય છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. તમે આટલા એમસીક્યુ કરીને જાઓ એટલે તમને સેક્શન એ માં વાંધો આવે નહીં. આગળ છે 2 વિડીયો બનાવેલા હતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ ના ભાગ 1 ના, આ છે ભાગ 2. હવે આટલી વસ્તુ તમે કરીને જાઓ ને એટલે તમારે 20 માર્ક છે એ તમારા પાકા છે. અને 10 માર્કનું વીએસક્યુ એ આપણે પછી કરાવી દેશું, પણ આ 20 માર્કનું છે એ પાકું તમને કરાવી દીધું છે. એટલે આપણો 20 માંથી એકેય માર્ક કપાવવો જોઈએ નહીં. ચાલો, જ્યાં 5માં એમસીક્યુ, જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે. હવે જો શેર જપ્તી ખાતાની બાકી લઈ ક્યાં જવાની હોય? તો કે મૂડી અનામત ખાતે લઈ જવાની હોય છે. પછી કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ્ડ 1 ના ટેબલ પ્રમાણે એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા છે એ વ્યાજ વસૂલ કરી શકે? અને વાર્ષિક 10%ના દરે છે એ વ્યાજ વસૂલ કરી શકે. યાદ રાખજો, વાર્ષિક 10%ના દરે. કઈ? તો કે બાકી હપ્તાની રકમ ઉપર. ધારો કે કંપનીએ છે એ મંજૂરીના રૂપિયા મગાવ્યા હોય ને કોઈ પણ વ્યક્તિએ મંજૂરીના રૂપિયા ન દીધા હોય, બરાબર, તો વાર્ષિક 10%ના દરે વસૂલ કરે, એવી રીતે હોય. પછી શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવવાની કુલ રકમ છે એ ખાલી જગ્યા ખાતે કરવામાં આવે છે. તો શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે. શેર મૂડી ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. ચાલો, એના પછી કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી છે એ બહાર પાડી શકે? હવે પ્રીમિયમ ગમે એવડી પ્રીમિયમ હોય, પ્રીમિયમમાં કોઈ મર્યાદા હોય નહીં, બરાબર. ચાલો, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ખાલી જગ્યા ઓછી શેરની અરજીઓ આવે તો શેર ભરણું રદ કરવામાં આવે. જો 90% અરજીનું ભરણું છે એ ભરાવું જોઈએ, 90%થી ઓછી આવે એટલે આખું અરજીનું ભરણું છે એ શું થાય છે? રદ થાય છે. એટલે 90% આમાં આવશે. જો અહીંયા લખ્યું છે 90%. પછી સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠની રકમ છે એ શેરની ઇસ્યુ કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં, 25%થી ઓછી હોવી જોઈએ
નહીં. એ એક યાદ રાખવાનું. કંપનીને શેરના જાહેરપણામાં કોની સંમતિ લેવી પડે? આ તો બધાને આવડે. સેબીની સંમતિ ફરજિયાત લેવાની હોય. સેબીનું પૂરું નામ પૂછાઈ જાય VSQ માં, સિક્યુરિટી ડિપોઝિટ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ચલો એના પછી ડિબેન્ચર હોલ્ડર્સને, જો અહીંયાથી હવે ડિબેન્ચરનું ચાલુ થઈ છે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. શું આપે? ડિબેન્ચર ઉપર ફરજિયાત વ્યાજ ચૂકવવામાં આવે છે. એના પછી આગળ ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટરે જે નક્કી કર્યું હોય એના પ્રમાણે શું કરી શકાય? ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય. એના પછી જે કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં છે એ ક્યાં દર્શાવવામાં આવે? તો પાકા સરવૈયામાં બિનચાલુ દેવા. ક્યાં? બિનચાલુ દેવા. કઈ બાજુ? તો કે દેવા અને જવાબદારી, ઇક્વિટી અને જવાબદારીમાં આવશે, બિનચાલુ દેવામાં આવશે. ચાલો, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે. પ્રીમિયમની રકમ હોય તો પ્રીમિયમની રકમ છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. ચલો, MCQ ની PDF તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર છે એ તમે જોઈન થઈ જાજો, ત્યાંથી તમને મળી જશે. અને આમાં જો મેં કેમ જવાબ લખેલા છે એમ સેમ ટુ સેમ તમને આવડી PDF જ હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ. તો અત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે, ત્યાં જોઈન થઈ જાઓ અને ત્યાંથી તમને મળી રહેશે. અને બધા જેટલા વિડીયો આવે એ બધાની લિંક પણ તમને ટેલિગ્રામમાંથી મળી રહેશે. એટલે તમને કદાચ ને યુટ્યુબની નોટિફિકેશન ન આવે તો ટેલિગ્રામની ચેનલ ઉપરથી તમે આપણા વિડીયો જોઈ શકો છો. ચાલો, એના પછી ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે તો કે મૂડી નફો. હવે આ મૂડી નફો શું કામ કહેતા છે? એ કોઈને ખબર? મૂડી નફો શું કામ કહે? કારણ કે મહેસૂલી નફો એટલે શું? તો કે આપણને વારંવાર નફો થતો હોય અને મહેસૂલી નફો કહેવાય. પણ મૂડી નફો એવો વસ્તુ છે કે એ વર્ષમાં એક જ વાર થાય અથવા તો 2-5 વર્ષે એક વાર થાય, એને કહેવાય મૂડી નફો. મૂડી નફો વારંવાર થાય નહીં. જો વારંવાર થતો હોય તો એને મહેસૂલી નફો કહેવાય. ચલો, જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે તો તે કયા ખાતે જમા કરવામાં આવે છે? કયા ખાતે જમા કરવામાં? જો બધી જ રકમ છે એક સાથે મંગાવી લઈએ, બરાબર, તો ડિબેન્ચર અરજી અને મંજૂરી, આવા આપણે દાખલા ગણેલા છે. ગલા 7 ચાલુ હતું ત્યારે આપણે દાખલા ગણેલા હતા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, એવું બધું, બરાબર. તો આ એમાં આવશે. ચલો, કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાનું. જો 25%, આ વસ્તુ છે ને એક યાદ રાખવાની છે કે જ્યારે ડિબેન્ચર પરત મૂડીમાંથી કરવાના હોય ને ત્યારે ફરજિયાત કેટલા ટકા? 25% મૂડીમાંથી પરત કરવાના હોય ત્યારે. ચાલો, પછી નફામાંથી પરત કરવાના હોય ત્યારે અલગ વસ્તુ છે. મૂડીમાંથી પરત કરવાના હોય ત્યારે 25% અને નફામાંથી જ્યારે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે ત્યારે કેટલા ટકા? ત્યારે 100% પૂરેપૂરા નફામાંથી પરત કરે ત્યારે. ચલો, એના પછી કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષમાં અંતે 31 માર્ચના રોજ, એટલે કે વર્ષના છેલ્લા દિવસે જે ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુના ઓછામાં ઓછા કેટલા ટકા જેટલી રકમ છે એ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડે. કેટલા ટકા? તો કે 15% જેટલી છે એ રોકાણ આપણે ફરજિયાત કરવી પડશે. ચાલો, ડિબેન્ચર એ કંપની માટે શું છે? બધાને ખબર પડે ડિબેન્ચર છે એ કંપની માટે દેવું છે. શું કામ? કારણ કે ડિબેન્ચરના પૈસા આપણે ડિબેન્ચર હોલ્ડરને શું કરવા પડે? પાછા આપવા પડે. ચલો, અહીંયાથી હવે ચાલુ થાય છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 છે વાર્ષિક હિસાબ છે. એમાંથી એક પણ MCQ એક પણ VSQ પૂછાતો નથી, બરાબર. ખાલી ને ખાલી 11 માર્કનો એક દાખલો. ચાલો, ચેપ્ટર નંબર 4. નીચેનામાંથી ક્યુ વિશ્લેષણ પક્ષકાર આધારિત વર્ગીકરણ ધરાવે છે? અહીંયા લખેલું છે જવાબમાં સ્વપ્રયત્ન, તમારી હાથે સોલ્વ કરવાનું છે. અને એને જ MCQ નીચે બીજી વાર આપેલો છે, એમાં આપણને ખબર પડી જાય કે બાહ્ય વિશ્લેષણ આવે. ચલો, નીચેનામાંથી ક્યુ વિશ્લેષણ પક્ષકાર આધારિત વર્ગીકરણ ધરાવે છે? તો અહીંયા લખેલું છે બાહ્ય વિશ્લેષણ.
પછી સામાન્ય રીતે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ છે એ કરવામાં આવે છે? તો કે 4 બાબતનું વિશ્લેષણ કરવામાં આવે. મિલકતના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ ધરાવે છે. જો 4 બાબત છે એ આવી રહી: નફાકારકતાનું વિશ્લેષણ, તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા. એમાંથી જો મિલકતનો ઉપયોગ અંગેની માહિતી હોય તો એનું વિશ્લેષણ છે એ કાર્યક્ષમતાનું આવે. પછી નાણાકીય પત્રકનું વિશ્લેષણ ખાલી જગ્યા ... તો એમાં લખવાનું અર્થઘટન કરે છે. ચલો એના પછી છે આમાં જો આપણે સૂત્ર મૂકવાનું નથી પણ ડાયરેક્ટ આપણને ખબર પડે, થોડોક આપણે મગજ વાપરી એટલે આ એમસીક્યુમાં આપણને તરત ખબર પડે. જો એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે. અત્યારે ચાલુ વર્ષના ખર્ચા એ 6 લાખ છે. પાછલા વર્ષની સરખામણીએ 20% વધારો થયો છે. 6 લાખમાં 20% વધારો થયો છે. તો પાછલા વર્ષના ખર્ચા હશે કેટલા? તો જો આપણે આમાં એમસીક્યુના ઓપ્શનમાં જોવું પડે કે આટલાના 20% છે એ આટલા તો નથી થતા ને એમ. તો જો 1,20,000 20% કરો, 10% કરો એટલે 12,000 થાય, 20% કરો એટલે 24,000 થાય. તો 24,000 તો આમાં છે નહીં. 24,000 વધારો તો એ 6 લાખ તો થાય નહીં. ચલો 1,20,000 માં તમે હજી 24,000 વધારો તો 6 લાખ તો પૂગે નહીં. ચલો પછી 7,20,000 20% કરો તો પણ ન થાય, કારણ કે 6 લાખથી તો મોટી રકમ છે. પછી 5 લાખ. હવે 5 લાખના 20% કરો જી, 5 લાખના 10% છે એ 50,000 છે અને 20% 1 લાખ થાય. તો 5 લાખમાં 1 લાખ આપણે ઉમેરી તો 6 લાખ થાય. તો ઓપ્શન આપણો કયો સાચો? ઓપ્શન બી સાચો, 5 લાખ. પછી નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? તો કે આપેલ તમામ બધાયનો કામગીરી ખર્ચામાં સમાવેશ થાય નહીં. મિલકત વેચાણનું નુકસાન છે, એ ચૂકવેલ વ્યાજ છે અને આગથી થયેલ નુકસાન, આ બધી જ વસ્તુ છે એનો કામગીરી ખર્ચમાં સમાવેશ ન થાય. ચાલો એના પછી એક કંપનીમાં ખરીદી 90,000 રૂપિયા, ખરીદીના ખર્ચા 15,000 રૂપિયા, સ્ટોકમાં ફેરફાર છે એ માઇનસમાં 15,000 રૂપિયા છે અને વેચાણ આપણને 1.5 લાખ આપેલું હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. કાચા નફાનો ગુણોત્તર છે આપણે સૂત્ર મૂકવાનું અને પછી લગભગ 40% જેવું આવે. ચાલો બરાબર, જો અહીંયા 40% આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આનો છે એ પાર્ટ 2 છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશી. બીજા 30 એમસીક્યુ, આજે 30 એમસીક્યુ છે એ પાર્ટ 1 માં કર્યા છે. તો જો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરતા જજો. આપણે પરીક્ષાના પેપર સુધી આપણે તમને આઈએમપી અને આપણે દાખલા ગણાવવાના છે. બરાબર, તો હજી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાણા ન હોય તો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, તો એમાં ટેલિગ્રામની ચેનલમાં જોડાઈ જાઓ એટલે તમને મસ્ત અપડેટ મળે. એમાં રેગ્યુલર છે તમને પીડીએફ મળતી રહે, બધી જ વસ્તુ તમને ત્યાં મળી રહેવાની છે. અને છેલ્લે સુધી તમને મસ્ત રીતે હું દાખલા ગણાવતો રહીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને આપણા વિડીયો છે એ જે પણ હજી કોઈ પણ નબળા વિદ્યાર્થી હોય અથવા તો તમારા ભાઈ બહેન મિત્રો દોસ્તાર કોઈ પણ વ્યક્તિ હોય તો એમને વિડીયો શેર કરવાનો છે, એટલે જેમને જરૂર હોય એમને વધુમાં વધુ વિડીયો આગળ પહોંચી શકે. બરાબર, તો ચાલો શેર એક કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે જોઈને જાઓ છો, વ્યૂ આવે છે પણ યાર સબસ્ક્રાઇબ કરીને નથી જતા, તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરતા જાજો ચેનલને. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ VSQ અથવા તો MCQ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.